આવી રહ્યા છે બનાસકાંઠાથી થરાદ તાલુકાના ભલાસરા ગામે દારૂબંધીને લઈને બેઠક મળી હતી। દારૂબંધીના કાયદાની અમલવારી કરવામાં તાલુકા પોલીસ નિષ્ફળ સાબિત થઈ હોવાનો દાવો। ભલાસરા ગામે દેશી વિદેશી દારૂનું વેચાણ પર પ્રતિબંધ મુકાયો। ભલાસરા ગામે દારૂ પીનાર અને વેચનાર સામે ગ્રામજનો કરશે દંડાત્મક કાર્યવાહી। ભલાસરા ગામમાં જો કોઈ દારૂ વેચતા પકડાશે તો દંડનીય કાર્યવાહી થશે અને દારૂ પીધેલી હાલતમાં કોઈ જોવા મળશે તો પણ દંડ વસૂલ કરવામાં આવશે। દારૂનું વેચાણ કરવામાં કોઈ સપોર્ટ કરશે તો એના ઉપર પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે। ભલાસરા ગામના જાગૃત નાગરિકોએ થરાદ પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોવાના આક્ષેપો લગાવ્યા। અન્ય ગામના લોકો દારૂનું વેચાણ કરવા માટે ભલાસરા ગામે આવશે તો કડક કાર્યવાહી કરાશે। समस्त ग्रामजनों एक सूर साथे भलासरा गाम में दारूबंधी की अमलवारी करवा सौगंध लीधा हता। अहवाल जगताजी ठाकुर वावथरा। આજની ભલાસરા ગામની મીટિંગમાં વ્યસન મુક્તિ માટે લેવાયેલા નિર્ણય આ મુજબ છે। ભલાસરા ગામમાં દારૂનો કે કેફી પદાર્થનો વેપાર કરવો નહીં, બરાબર? બોલો ભાઈ, મંજૂર। જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ વેચતો જણાશે તો તેને 51,000નો દંડ કરેલ છે। જો કોઈ વ્યક્તિ પીધેલી હાલતમાં જણાશે તો તેને 11,000નો દંડ પાત્ર છે। જે વ્યક્તિ ગામમાં દારૂ વેચશે તો તેના ઘરે કોઈ પણ પ્રસંગે ગામના લોકોએ જવું નહીં તથા કોઈ પણ વ્યક્તિએ જેના ઘરે જાય તો તેને પણ દંડ કરવામાં આવશે। બાર ગામથી કોઈ વ્યક્તિ દારૂ પીને આવી કોઈ પણ પ્રકારની ધમાલ કરશે તો તેને પણ દંડ વસૂલવામાં આવશે। ઉપરના દરેક મુદ્દાને લઈને એક કમિટી બનાવવામાં આવશે જે તે દંડ વસૂલ કરશે। કોઈ પણ સમાજના વ્યક્તિની ઓળખાણ કે લાગવગ ચલાવવામાં આવશે નહીં। કોઈ પણ ગામમાં આતંક કે ભય ફેલાવશે તો તે વ્યક્તિ પાસેથી પણ દંડ વસૂલ કરવામાં આવશે। જો કોઈ પણ વ્યક્તિને પકડાયેલા વ્યક્તિને છોડાવવા જશે તો તેના ઉપર પણ 11,000નો દંડ કરેલ છે। નામ લખવાનું સહીઓ કરો હવે, બરાબર? લખો નામ, રમેશભાઈ નામ લખો, એનું બોલો।